પહોંચી ગયા આપણે મંદિર ચોકમાં, પણ ચોકમાંથી મંદિર જવાની એન્ટ્રી બંધ હતી, એટલે આપણે પહોંચી ગયા સુદામા સેતુ પાસે. ધજાના દર્શન કરીને આપણે આવડી મોટી લાંબી લાઈન જોઈ લીધી. આટલું બધું ટ્રાફિક જોઈને આપણને આવી ગયા ચક્કર, એટલે દર્શન કરવા જવાનું કેન્સલ કરી નાખ્યું. પણ દ્વારકામાં આવીને આપણને આવી ગઈ હતી બહુ મજા. જાજા બધા માણસો જોઈને આપણે જતા હતા ચોકમાં. ધજાના દર્શન કરીને આપણે પહોંચી ગયા પાછા કીર્તિ સ્તંભે. વાગી ગયા 7:45. દૂરથી મંદિરની લાઇટિંગ જોઈ લીધી. આપણે જોઈ લીધો દ્વારકાનો મેળો. દ્વારકાનો મેળો જોઈને આપણે જતા હતા પાર્કિંગમાં. આપણે જોઈ લીધો દ્વારકાનો ચાંદ. ચાંદ જોઈને રોકાવાની ઈચ્છા થઈ ગઈ. હું રોકાઈ જતો આ લોકો મને મૂકીને વહી જાત, એટલે ઈચ્છા મરી ગઈ. ફાઇનલી 91 દિવસ પછી આપણી 20 પૂરી થઈ ગઈ. તો ગાઈસ આવી રીતે હાથમાં ચપ્પલ લઈને દ્વારકાની શેરીઓમાં ચલાય. અરે ભેગું થાને ભાઈ. હાલ જોશ તો બહુ જોરદાર હતો, પણ અહીંની ગળદી જોઈને જોશ બધું ઉડી ગયો. रुको जरा. બહુ મજા આવી ખરેખર. એકવાર આવા જેવું હે હોડી. ફૂલ લોક બનાવીને આપણે જતા હતા પાર્કિંગ બાજુ. જોઈ લીધા પાછા 2-3 કરોડ માણસો. ऐसे कुछ ज्यादा नहीं हो गया? વાગી ગયા 8. ઇટ્સ ટાઈમ ટુ ઘર ભેગા થવાનું. દ્વારકાને મીટ્યુશન કરીને આપણે જતા હતા આગળ. પહોંચી ગયા આપણે ભાટિયા. આપણી કારને લાગી ગઈ હતી ભૂખ, પણ રેસ્ટોરન્ટમાં આવડી લાંબી લાઈન જોઈને આપણને આવી ગયા ચક્કર. खत्म. આપણે પી લઈ સ્પ્રાઇટ. ત્યાં સુધી ડિસ્ક્રિપ્શનમાં ફૂલ લોગની લિંક આપી, તમે લોકો જોતા આવો.